જિંદગીમાં કંઈક આવડે કે ન આવડે, પણ માણસ ઓળખતા આવડવું જોઈએ, કારણ કે જે દેખાય છે તે હંમેશા હોતું નથી. કોણ કહે છે કે બાળપણ પાછું નથી આવતું? ક્યારેક તમારા ઘરડા માતા પિતાની પાસે બેસી તો જુઓ. માત્ર આ એક પેટ્રોલ પંપ વાળા જ છે જે લોકોને લાખો કરોડોના સપના નથી દેખાડતા, સીધો જીરો જ દેખાડે છે. આપણે બસ ભગવાનની નજરમાં સાચા હોવા જોઈએ, બાકી દુનિયાની નજર તો સમયની સાથે બદલાતી રહે છે. સત્ય હંમેશા મીઠું જ હોય, પણ કોઈના ગળે ઉતરે એટલે કડવું જ લાગે. ફૂંક મારવાથી દીવો ઓલવાઈ શકે પણ અગરબત્તી નહીં. જે માણસાઈથી મહેકતા હોય તેને કોઈ ઓલવી નથી શકતા. ખાલી ડુંગર જ નહીં, હવે તો માણસ પણ દૂરથી જ રળિયામણો લાગે છે. કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ આવે છે, અને સાકરથી પણ મીઠો માણસ ઘણીવાર જિંદગી બરબાદ કરી નાખે છે. રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે, હાથી નહીં. એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો. દરેક પોતાના સ્થાન અને સમયે વિરાટ જ હોય છે. પૃથ્વી કરતા પણ માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 24 કલાક લાગે છે અને માણસને ફરતા 1 જ સેકન્ડ. મરેલાને બાળે ઈ સ્મશાન, જીવતાને બાળે ઈ સંસાર. સમજાય તો શેર કરો. ગીતામાં કહેવામાં આવ્યું છે, દુનિયામાં હજારો સંબંધ બનાવો, પણ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ત્યારે એ તમારી જોડે હોય. કાલે એક સંતે બહુ સુંદર વાત કહી. ગાંડા, તું દુઃખથી કેમ ડરે છો? જીવનની શરૂઆત જ રડવાથી થઈ છે. આપણા ભારતના 2 દુશ્મન દેશ છે, પાકિસ્તાન જેની સાથે ક્રિકેટ રમીએ છીએ અને ચીન જેની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર કરી રહ્યા છીએ. બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માણસ સુખ, શાંતિ અને ધન માંગે. જો મૂર્તિ આવું આપતી હોય, દુકાનવાળો એને વેચે ખરો? કર્મ સિવાય ઉદ્ધાર નથી.